માંજલપુર વિધાનસભાના ભાજપ ઉમેદવાર સતીશ પટેલ ફોર્મ ભરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ફોર્મ ભરશે। સતીશ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાશે। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહેશે। જંગી રેલી યોજી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે સતીશ પટેલ। સતીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, કોંગ્રેસ ચૂંટણીમાં પિક્ચરમાં જ નથી। કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યો એટલે ભીખા રબારીને ટિકિટ આપી છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આજે ફોર્મ ભરવાના છે અને તેમની સાથે ફોર્મ ભરવા માટે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે। સતીશભાઈ, શું કહેશો? જે રીતના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો સાથે તમે ફોર્મ ભરવા નીકળી રહ્યા છો, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ અને ઉમંગ, આટલી અમારી પ્રજાની ફોજ આવી છે। એટલે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યાર પછી મોટી જંગી સભાને સંબોધવાના છે અને ત્યાર પછી અમે ફોર્મ ભરવા જવાના છે। 2-3 દિવસ મારા વિસ્તારમાં આખી માંજલપુર વિધાનસભામાં મેં પ્રવાસ કર્યો। કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે અને સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી પ્રજાજનોના મનમાં પણ છે અને મેં પણ આહ્વાન કરું છું અમારી પ્રજાજનોને અને અમારા કાર્યકરોને કે મતદાનના દિવસે આપણે સૌથી જંગી મતદાન કરાવવા મારી નમ્ર અપીલ છે। જો સૌથી જંગી મતદાન કરાવીશું તો સાચા અર્થની અંદર આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી ગણાશે। શું કહેશો? કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે। ભીખાભાઈ રબારી જે પૂર્વ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, તેમને તમારી સામે ઉતાર્યા છે। ફાઇટ રહેશે કે પછી વન સાઇડ ગેમ છે? આ તમે પ્રજાજનો જોઈ રહ્યા છો, ફાઇટ વન સાઇડ કશું નહીં। અમારે તો આખી પ્રજાજનો યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે 30 તારીખે તૂટી પડવાની છે। એટલે કોંગ્રેસ પિક્ચરમાં જ નથી। કોંગ્રેસને જો કોઈ ઉમેદવાર ના મળ્યો એટલે યોગેશભાઈ પટેલને એમને ભીખાભાઈ રબારીને ટિકિટ આપવી પડી। અમને કોંગ્રેસનો ઉમેદવાર નથી મળ્યો, તેના કારણે ભીખા રબારીને ટિકિટ આપવી પડી અને માંજલપુર બેઠકમાં કોંગ્રેસ મેદાનમાં જ નથી, તે પ્રકારની જે વાત છે તે ભાજપના જે ઉમેદવાર છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને કહી શકાય કે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને તમામ જે ભાજપના હોદ્દેદારો છે તેમની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવા માટે સતીશ પટેલ જઈ રહ્યા છે, ત્યારે કેસરીયો માહોલ આખા રૂટ પર છવાયો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। માંજલપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી ફોર્મ ભરશે। કોંગ્રેસ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। 31 વર્ષ બાદ ફરી પક્ષ મને ટિકિટ આપી તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે। ભીખા રબારીનું આ નિવેદન સામે આવ્યું। છેલ્લી ચૂંટણી 1995માં લડ્યો હતો તેવું પણ ભીખા રબારીએ કીધું। માંજલપુર બેઠક કોઈનો ગઢ નથી, હું ઊભો રહું ત્યાંથી ગઢ બને છે, તે પ્રકારનો ઉલ્લેખ પણ ભીખા રબારીએ કર્યો છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તેવો તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભીખાભાઈ રબારી પર પસંદગી ઉતારી છે અને તેમને ઉમેદવાર બનાવ્યા છે। આપ જોઈ શકો છો કે ભીખાભાઈના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે, તેઓ અહીંયા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે। આજે તેઓ ફોર્મ ભરશે, આપણે તેમની સાથે વાત કરીશું। ભીખા કાકા, શું કહેશો? જે રીતના તમારી પસંદગી કરી છે, કેટલો વિશ્વાસ છે પહેલાં તો જીતનો? મારી પસંદગી કરી છે કોંગ્રેસે। હું 1995માં છેલ્લી ચૂંટણી લડ્યો છું અને અત્યારે 26 થયા એટલે પાછો મને યાદ કર્યો 31 વર્ષે, એનો મને આનંદ છે કે મેં જે સમર્પણ કર્યું કોંગ્રેસ માટે અને જે કંઈ જીત્યો છું, ખૂબ નાની ઉંમરે 27 વર્ષની ઉંમરે હું કોર્પોરેટર બન્યો। હું BE મિકેનિકલ ડિગ્રી ધરાવું છું એટલે એ જમાનાની યુનિવર્સિટીની અંદર પણ જે મેં કામગીરી કરી છે વિદ્યાર્થીઓ માટે સેનેટનો સભ્ય પણ હતો। એટલે જે વિશ્વાસ મૂક્યો છે મારી પાર્ટીએ, એટલે એની અંદર હું મારા અમિતભાઈ ચાવડા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જીતનો કેટલો વિશ્વાસ? હે, જીતનો કેટલો વિશ્વાસ? જીતનો પૂરો વિશ્વાસ છે મારે કે મેં જે કામ કર્યું છે આ માંજલપુર વિધાનસભાની અંદર કોઈ મારી કમ્પેરિઝનમાં આવી શકે એમ નથી। ઉદ્યોગ મંત્રી તરીકે, એનર્જી મિનિસ્ટર તરીકે, ખાણ મંત્રી તરીકે તમે જુઓ જેટલા આ વડોદરા શહેરની અંદર 1.5 લાખ મકાનો 100 રૂપિયાના સ્ટેમ્પવાળા હતા, 50,000 ઝૂંપડપટ્ટી વિસ્તારો હતા અને તે વખતે ઉર્જા મંત્રી તરીકે મેં અનુભવ્યું હતું કે પ્રજા જ્યારે એશિયાડ આવ્યું હતું 84માં અને તે વખતે ગરીબોના બિચારા બંગલામાં આમ જોયા કરે
લાઇટ નથી, પેલા બંગલાવાળું હળધૂત કરે એ મારા મગજમાં તો જ્યાં ઝૂંપડું છે ત્યાં લાઇટ આપી છે. એટલે આ શહેરની અંદર 2 લાખ મકાનો, 1.5 લાખ મકાનો, 100 રૂપિયાના સ્ટેમ્પવાળા, 50,000 ઝૂંપડપટ્ટી વિસ્તારો, એ બધાને લાઇટ આપી. સવાલ એ છે તમારી સામે સતીશભાઈ પટેલ છે ભાજપમાંથી, અને માંજલપુર વિધાનસભાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ ગઢને કેવી રીતે તોડશો? અરે ગઢ જ છે જ નહીં, હું આવું એટલે તો હું એની કોઈ ટીકા કરતો નથી કે બધું પેપર લખો છો ને તમે જ લખો છો ક્યાંથી આવ્યું છે ને શું થયું છે. એટલે હું પટેલ 1 લાખ મતથી જીતા હતા, અને કોંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ ગઈ હતી ગયા વખતે ચૂંટણીમાં. કોની? કોંગ્રેસના જે ઉમેદવાર હતા. સમય અનુસાર અત્યારે હું આવ્યો છું, કારણ કે મારી આખી લાઈફ 50 વર્ષની રાજકીય, અને હું હરિપ્રસાદ સ્વામી મહારાજનો સેવક છું, અને એમનું જે મને યોગદાન છે એનો પણ સેવક છું. કેટલા વોટથી જીતી રહ્યા છો, અથવા કેટલા માર્જિન તમારું? અત્યારે એ કહી શકતો નથી. જનતા જનાર્દનને હું વિનંતી કરવાનો છું કે મેં જે કંઈ કર્યું છે અને તમે અનુભવ્યું છે, મને બીજાની વાત તો જવા દો. એટલે મને માંજલપુર પાટીદાર બહુમૂલ્ય મતદારોનો ગઢ છે એવું માનવામાં આવે છે, એટલે ભાજપે પાટીદાર પર દાવ ખેલ્યો છે અને કોંગ્રેસે ઓબીસી પર દાવ ખેલ્યો છે. હું કોઈ જગ્યાએ ઓબીસી તરીકે નહીં, પટેલ નહીં, બધા જ મારા છે. પટેલ સમાજ તો મને એટલો બધો સપોર્ટ કર્યો છે હરિધામ સોખડાની અંદર, અને ઓબીસી તો મારી જાતિઓ બધો જન્મ્યો છું એટલે ઓબીસી છે. બધી જાતિઓ, બધા સમાજો એ મારા છે. હું આમાં પડવા માંગતો નથી. આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? અમારા અમિતભાઈ ચાવડા પ્રમુખ આવશે, અમારા વિરોધ પક્ષના નેતા આવશે, ચૌધરી સાહેબ, વિમલભાઈ શાહ આવશે, અમારા જે પ્રભારી છે રામકિશન ઓઝા, એ બધા આવવાના છે. તો જે રીતના ભીખાભાઈ રબારી કે જેમને ફરીથી 31 વર્ષ બાદ સક્રિય રાજકારણમાં આવવાનો મોકો મળ્યો, કારણ કે એમને જ કીધું કે 1995માં છેલ્લી ચૂંટણી તેઓ લડ્યા હતા, અને ત્યાર પછી 2026ની માંજલપુરની પેટા ચૂંટણી તેઓ લડવા જઈ રહ્યા છે, અને સાથે જ તેમને આ ચૂંટણીમાં કીધું છે કે કોઈનો ગઢ હોતો નથી, એ જ્યાં આવે છે ત્યાંથી ગઢ શરૂ થઈ જાય છે. એટલે હવે મતદારો પર પ્રભાર છે કે આ વખતે પેટા ચૂંટણીમાં શું મતદારો પરિવર્તન લાવે છે કે પછી પુનરાવર્તન કરે છે, તે તો મતગણતરીના દિવસે જ ખબર પડશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.